આજે 15મી ઓગસ્ટ એટલે 75માં સ્વતંત્ર પર્વે ધ્વજવંદન સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમ આવ્યા છે, જેમાં બમરોલી રોડ પરના સાંઈ શિવાજી યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને પણ સાર્થક કરી બતાવ્યું છે। આજે 15મી ઓગસ્ટ 75માં સ્વતંત્ર પર્વની સુરત સાથે દેશભરમાં ઉજવણી કરાઈ હતી। લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તો દેશભરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ છે। સ્વતંત્ર પર્વે પણ લોકસેવાની અનેક સંસ્થાઓ દ્વારા કામગીરી કરાઈ હતી। તો સુરતના બમરોલી રોડ પર સાંઈ શિવાજી યુવા ગ્રુપ દ્વારા ધ્વજવંદન સાથે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરી અનોખી રીતે સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો। આજનો પ્રોગ્રામ જે આજે 15મી ઓગસ્ટ છે તે નિમિત્તે આજે જે આપણે રાષ્ટ્રીય તહેવાર છે તે નિમિત્તે અમારા જે મિત્રમંડળ છે સાંઈ શિવાજી યુવા ગ્રુપ છે એ બધા મિત્રમંડળ મળીને અમે આજે રક્તદાન કેટલાક બોટલોની તમે ટાર્ગેટ મૂકવામાં આવ્યો અને આજ બી કેટલી અમે 50 થી 100 બોટલનો ટાર્ગેટ વધારે મૂકવામાં આવ્યો કે આજે શહેરમાં બધા બ્લડ કેમ્પ છે એ હિસાબથી 50 થી 100 ટાર્ગેટ મૂકવામાં આજના મુખ્ય મહેમાનો આપણે ત્યાં આજના મુખ્ય મહેમાનો હતા એમાં બહુ બધા આવ્યા જે સુરતના લાયન્સ ક્લબવાળા ખ્યાલ પછી સાહેબ મિત્ર મંડળ છે યુનિટ ગ્રુપ છે સાયરામ મંડપના માલિક છે એટલે બહુ બધા મહેમાન છે એટલા છે કે તેને આપી લઈ શકે। કોરોના કોવિડ જે હમણાં હાલ ચાલી રહ્યું છે એની વચ્ચે લોકોને અછત મળી રહી છે, તો લોકોને બ્લડ કેમ્પ વિશે શું સંબોધન કરી શકે? લોકોને બ્લડ કેમ્પ વિશે છે કે લોકોની જે જૂની માન્યતા છે કે બ્લડ આપવાથી કે કમજોરી આવે છે એ બધી કઈ વસ્તુ નથી। તંદુરસ્ત માત્ર માણસ બ્લડ આપી શકે છે, એટલે તમે સંપૂર્ણપણે બ્લડ આપો અને બ્લડ ડોનેશન કેમ્પ માટે તમે ઓર્ગેનાઇઝર તમારા ચેનલના માધ્યમથી કહેવામાં આવશે કે તમે જેટલા વધારે બ્લડ કેમ્પ કરશો એટલું લોકોને બ્લડ મળશે અને ભલે નાના કેમ્પ કરો। આપણી સાથે વિશેષ સહકારીમાં કેટલા બધા મેમ્બર અને આપણી સાથે વિજય સહકારમાં 40 થી 50 મેમ્બર છે અને ગ્રુપથી 30 થી 40। બમરોલી રોડ પરના સાંઈ શિવાજી યુવા ગ્રુપ દ્વારા 75માં સ્વતંત્ર પર્વે યોજાયેલા ભવ્ય રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।